નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર, જેમાં પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. જેમાં આપણે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશમાં આપણે આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, અર્થશાસ્ત્રની વ્યાખ્યા, આ ઉપરાંત જુદા જુદા વ્યક્તિઓના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત આપણે જોયું કે અર્થશાસ્ત્રની જે પદ્ધતિ અભ્યાસ કઈ રીતે થાય, તો બે પદ્ધતિ છે, એકમલક્ષી અને સમગ્રલક્ષી, એટલે કે માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ, એ બંનેનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત આપણે જોયું હતું કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ, મતલબ કે આપણે જોયું હતું એના આગળનો પ્રશ્ન હતો કે ભાઈ અર્થશાસ્ત્રમાં માહિતીને કઈ કઈ રીતે વર્ણવી શકાય છે, તો કે 3 રીતે વર્ણવી શકાય: ભાષાની રીતે, આંકડાની રીતે અને આકૃતિની કે આલેખ સ્વરૂપે. તો કે આંકડાકીય માહિતીનું મહત્વ, તો એમાં આપણે જો ત્રણેય રીતમાં આપણે જોયું હતું કે આંકડાકીય માહિતીનું મહત્વ શું છે. હવેનો પ્રશ્ન જોવાનો છે કે આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિ સ્વરૂપે રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો કે આર્થિક બાબતો વિશે કે સિદ્ધાંતોના તારણો રૂપે પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતીને આલેખ કે આકૃતિ દ્વારા આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિને માહિતીને સરળ રીતે સમજાવે છે અને તે રજૂઆત કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. મતલબ કહેવા શું માંગે છે કે તમારે આલેખ કે આકૃતિ દ્વારા માહિતીને તમે રજૂ કરો ને, તો એ આંકડાકીય માહિતી કરતાં પણ તમને વધારે સરળ પડે. પરંતુ એમાં છે ને કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે. કેમ કે આપણને ખબર છે ચિત્ર સ્વરૂપે વર્ણન આપ્યું હોય તો જે વ્યક્તિ ભણેલો નથી એ વ્યક્તિ પણ એ માહિતીને બહુ વ્યવસ્થિત રીતે સમજી શકશે. સમજાય છે ને કે ભાઈ જે વ્યક્તિ, કારણ કે જે અને જો આલેખ અને આંકડા હશે તો એ જે વ્યક્તિને વાંચતા લખતા જ નથી આવડતું તો એને તો આંકડામાં ખબર નથી પડવાની ને. એટલે નિરક્ષર વ્યક્તિ પણ છે ને આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી, હવે માની લો કે આમ કરીને આમ ચાર્ટ જતો હોય તો સામેવાળી વ્યક્તિ સમજી જઈ શકે કે ભાઈ ચાલો ઉપરની તરફ થાય છે એટલે પ્રગતિ થાય છે. હવે ચાર્ટ આમ નીચે આવતો હોય તો સામેવાળી વ્યક્તિ એવું સમજી શકે કે ભાઈ નીચેની તરફ આવે છે તો એનો મતલબ એવો છે કે ભાઈ થોડુંક નુકસાન જેવું થાય છે એમ. તો આવી રીતે છે ને આકૃતિની આલેખ દ્વારા જે માહિતી છે એનાથી તમે વધારે સરળતાથી સમજી શકો, પરંતુ એને રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અને ભાષા દ્વારા તો આપણે જોયું છે કે આપણી ચોપડી આખી છે એ અર્થશાસ્ત્રની ચોપડી છે, એ સાપ્તાહિક માહિતી જ છે. આપણે ઓલું જોયું હતું કે ભાઈ આંકડાકીય માહિતીનું મહત્વ શું છે, તો કે જો આંકડાકીય માહિતી હોય તો એની સિદ્ધાંત એટલે કે એની આધારભૂતતા, એની સચ્ચાઈ જેટલી છે એ વધી જાય, પ્યોરિટી એની વધી જાય. બીજું, તમે એને કમ્પેરિઝન પરફેક્ટલી કરી શકો. એન્ડ ધેન કે કોઈ પણ કંપનીના છે દિશા એની કઈ એટલે કે કયા વે પર છે, કયા પાર્ટ પર છે, કયા વે પર છે, એ તમે પરફેક્ટલી જાણી શકો. ક્યારે? આંકડાકીય માહિતી હોય તો. હવે આંકડાકીય માહિતી કરતાં પણ મેં કીધું એમ કે આલેખ અને આકૃતિ દ્વારા તો બહુ સરળતાથી સમજી શકાય, પણ ક્યારે? કે જ્યારે માહિતી એને તમે વ્યવસ્થિત લખો ત્યારે. તેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો પહેલી છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. મતલબ તમે જે માહિતી મેળવું છે એનું પ્રાપ્તિ સ્થાન કેવું હોવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. મતલબ કોઈ પણ વ્યક્તિ દ્વારા છે ને પ્રમાણભૂત કરેલું હોવું જોઈએ, કોઈ પણ સંસ્થા દ્વારા પ્રમાણભૂત કરેલી માહિતી હોવી જોઈએ. નહીંતર તો એવું થાય કે એકની એક માહિતી, ફેક માહિતી બી ઘણા બધા લોકો પાસે હોય છે. એટલે તમે છે ને જે માહિતી આપો છો એ સામેવાળી વ્યક્તિને ભાઈ કહી દેવાનું કે આ માહિતી અહીંથી લેવામાં આવેલી છે. બાકી ઘણી માહિતી એવી હોય છે કે જે કોઈની આધારભૂત માહિતી હોય ને એમાં મસાલો ઉમેરીને તૈયાર કરવામાં આવેલી હોય કે જેથી વેચતા એને પૈસા મળે. એટલે એવી રીતે નહીં, તમે જે માહિતી આપો છો એ માહિતી પરફેક્શન સાથેની હોવી જોઈએ. એટલે કે કોઈ આધારભૂત, તમે એમ કહીશ, કોઈ વ્યક્તિ એમ કે આ માહિતી ક્યાંથી મેળવી છે, તમે ચોક્કસ રીતે કહી શકવા જોઈએ કે ભારત સરકાર દ્વારા આ સંસ્થા માન્ય છે ને એના દ્વારા જ છે એમ. આ ઓલા જેવું છે, ગોલ્ડ લેવા માટે તમે જાઓ ને, ગોલ્ડમાં કેમ જ્યાં સુધી હોલમાર્ક ના હોય ત્યાં સુધી ખબર ના પડે કે ભાઈ એની પ્યોરિટી જે કીધું છે 22 કેરેટ તો 22 કેરેટ, 18 કેરેટ તો 18 કેરેટનું જ છે એમ. હોલમાર્ક વગરનું સોનું તમે જોજો, સોના ચાંદી ઘરેણાં તમે એટલે મતલબ કે સોનીને દેવા જશો ને તો એ લોકો સીધું નહીં લે, એ લોકો પહેલાં ટચ કરાવશે અને પછી જ લેશે. તો એના જેવું છે કે ભાઈ સામેવાળી વ્યક્તિને છે ને માહિતીનું જે માહિતી છે એ વિશ્વસનીય હોવી જોઈએ. સામેવાળી વ્યક્તિને એમ થવું જોઈએ કે નહીં આ માહિતી સાચી જ છે એમ. એટલે એને તમે જ્યાંથી મેળવો છો એનું પ્રાપ્તિ સ્થાન કેવું હોવું જોઈએ? વિશ્વસનીય હોવું જોઈએ. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતી પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વસામાન્ય ઇચ્છનીય છે.
સમજાય છે કે ભાઈ એટલે કે એની વિશ્વ એટલે સર્વસામાન્ય એટલે જેમ કે છે ને આપણે દાખલા તરીકે લઈએ કે આર્થિક સ્થિતિ માટેની માહિતી છે તો NSSO અથવા તો CSO આવી બધી સંસ્થા અથવા તો વિશ્વ બેંકના રિપોર્ટ છે એની પાસેથી તમે આર્થિક સ્થિતિ ભારતની આર્થિક સ્થિતિની માહિતી તમારે જોઈએ છે તો એવી બધી સંસ્થા પાસેથી લેવા જોઈએ કે જેથી કરીને સારું પડે, લોકોને વિશ્વાસ આવે, ટ્રસ્ટ બેસે એમ કે નહીં આ માહિતી 100% સાચી જ છે એમ. સમજાય છે? એટલે પહેલું એનું મુદ્દો છે કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. પછી બીજું છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. તો કે સ્વતંત્ર ચલ એટલે આપણને ખબર છે આપણે વર્ષોથી આલેખ દોરતા આવ્યા છીએ એટલે આ વસ્તુ તો આપણને માઇન્ડમાં જ છે કે ભાઈ જે ગુણાત્મક માહિતી છે જે સ્વતંત્ર ચલ છે એ એક્સ અક્ષ પર લખવાનો હોય ને જે સ્વતંત્ર સાથે જે એના પર ડિપેન્ડેન્ટ ચલ છે એ વાય અક્ષ પર આપણે લખીએ છીએ. જેમ કે વર્ષ છે એ આપણે એક્સ અક્ષ પર લખીએ છીએ પણ વર્ષ સાથેનું જે તે વર્ષ સાથેનો નફો છે એ આપણે વાય અક્ષ પર લખીએ છીએ એટલે એ પરતંત્ર ચલ કહેવાય. કેમ? તો કે એની એક્સ અક્ષ પર આધારિત છે પણ એક્સ અક્ષ પરનો જે ચલ છે એ એક પણ વસ્તુ પર આધારિત નથી એટલે સ્વતંત્ર ચલ છે એ એક્સ અક્ષ ઉપર લખાય હંમેશા અને પરતંત્ર ચલ છે એ વાય અક્ષ પર લખાય. ખાસ કરીને યાદ રાખજો આ MCQમાં પૂછાય છે ઘણી બધી વખત. આ દાખલા તરીકે સમય, સ્થળ, ક્ષેત્ર, વરસાદ વગેરે આડી ધરી અને ધરી પર લખાય એટલે કે એક્સ ધરી પર લખવામાં આવે છે જ્યારે વસ્તીના આંકડા, આવકના આંકડા, ઉત્પાદનના આંકડા, ગરીબીના આંકડા વગેરે છે વાય અક્ષ પર લખવામાં આવે છે. આમાં એક વસ્તુ નિયમ, કારણ કે જો આંકડાઓ છે ને એ માંગનો નિયમ અને પુરવઠાના નિયમમાં બે અપવાદ છે કારણ કે માંગ અને પુરવઠો વસ્તુ એવું છે કે બંને એકબીજા પર આધાર રાખે છે એટલે એના બાબતમાં આ વસ્તુ છે એ અપવાદરૂપ બને છે. પછી જોઈએ સ્કેલ માપની પસંદગી. તો કે આંકડાઓ આકૃતિમાં રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરવામાં આવે તે સમગ્ર આલેખમાં જાળવવું પડે. મતલબ કે તમે એવું નક્કી કર્યું છે કે ભાઈ 1 સેમી બરાબર 5 એકમ તો સમગ્ર આખા આલેખમાં 1 સેમી બરાબર 5 એકમ જ હોવું જોઈએ. મતલબ યોગ્ય સ્કેલ માપ હોવું જોઈએ. પછી એમ ન ચાલે કે પહેલાં 5 એકમ ને પછી 10 એકમ ને પછી 15 એકમ ને આલેખ નાના મોટી હોય તો તમને યોગ્ય સ્કેલ માપ લેતા આવડતું હોવું જોઈએ. હવે તમને ખબર છે કે નાનામાં નાની માહિતી 10ની છે, મોટામાં મોટી માહિતી 200ની છે તો તમે તમારી રીતે 20, 30, 40, 50 લ્યો. પણ પછી તમે એમ કરો 10, 20, 30, 40 લો ને પછી તમને એમ થાય કે ઓહો હવે આ તો આવતું જ નથી. તો એવી રીતે નહીં, તમને માહિતી એવી રીતે આપેલી છે કે માની લો 10 આપ્યા છે, તમને એમ આપ્યા છે કે 10 આપ્યા છે, 20 આપ્યા છે, 80 આપ્યા છે, 140 આપ્યા છે, 90 આપ્યા છે ને 200 આપ્યા છે. તો તમે આવી રીતે સ્કેલ માપ ન લખી શકો 10, 20, 80, 90, 140, 200 એવી રીતે નહીં. કાં તો 20, 30, 40, 50, 60 લો, વચ્ચે આવે એવી રીતે લખતા જાઓ. એટલે યોગ્ય સ્કેલમાં હોવું જોઈએ અને એ આખા આલેખમાં એક સરખું હોવું જોઈએ. મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર દોરી ડબલ બરાબર નથી, આના ડબલ એસ નથી. આપણે જેને આપણે એમ કહીએ આવી રીતનો આલેખ દોરેલો હોય ને આપણે ખબર છે બરાબરની નિશાની કરીએ એટલે આપણે એમ કહીએ છીએ કે આલેખ કાપ્યો. તો એવી રીતે નિશાની કરીને પણ છે ને આલેખ રજૂઆત કરવી પડે. માની લો કે માહિતી તે 200, 300થી ચાલુ થાય છે તો તમે એવી રીતે 200, 300, 400, 200, 210, 220 એવી રીતે છે તો ડાયરેક્ટ અહીંયા 100, 10, 20, 30, 40 એમ ના લખી શકો. કાપી નાખો, ડાયરેક્ટ 200થી સ્ટાર્ટ કરો. પછી 10-10નું અંતર જાળવી રાખો છો તો 10-10નું અંતર જાળવી રાખો. તમારે નેક્સ્ટ યર 12મામાં આલેખ દોરવાના આવશે, પરફેક્ટલી શીખવાડીશ. સમજાય છે? અને બધા સ્તંભ દોરો છો, માની લો સ્તંભ આલેખ છે તો બધા સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. આ બધી બાબત આમાં ધ્યાનમાં રાખવી પડે. એટલે ખાસ મતલબ કે આકૃતિને આલેખ દોરતી વખતે સ્કેલ માપ એ રીતનું પસંદ કરવાનું કે જેથી કરીને આલેખ બહુ મોટોય ન થાય અને બહુ નાનોય ન થાય. કારણ કે સાવ નાનો આલેખ છે ને સામેવાળી વ્યક્તિ સમજી નહીં શકે ને સૌથી મોટો આલેખ હશે, બહુ મોટો આલેખ હોય તો પણ છે ને એ પ્રોબ્લેમ, તો તમારા આલેખપત્રમાં સમાશે નહીં. એટલે આલેખ દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આલેખ બહુ મોટો પણ ના થવો જોઈએ અને બહુ નાનો પણ ના થવો જોઈએ. એટલે ફરીવાર આલેખ કે આકૃતિ દોરતી વખતે એક તો વિશ્વસનીય માહિતી હોવી જોઈએ, એક્સ અક્ષ પર ને વાય અક્ષ પર કઈ વસ્તુ લખાય એ તમને ખબર હોવી જોઈએ અને સ્કેલ માપ યોગ્ય હોવું જોઈએ કારણ કે એના પર જ આખા આલેખનો આધાર હોય. ચાલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ અને આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન કે અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસનું મહત્ત્વ જણાવો કે આપણે અર્થશાસ્ત્ર શા માટે ભણવાનું છે એમ. તો એનું મહત્ત્વ છે ને કઈ રીતે, તો કે વ્યવહારિક રીતે છે, આર્થિક રીતે એનું મહત્ત્વ છે અને વ્યવસાયિક રીતે, 3 રીતે એનું મહત્ત્વ છે. કે વ્યવહારિક રીતે એનું મહત્ત્વ છે, આર્થિક રીતે એનું મહત્ત્વ છે અને વ્યવસાયિક રીતે પણ અર્થશાસ્ત્રનું મહત્ત્વ છે. એટલે આપણે અર્થશાસ્ત્ર વિષય ભણીએ છીએ શા માટે
અહીંયા એક પ્રશ્ન એવું કહેવા માગે છે કે અર્થશાસ્ત્ર વિષયનો આપણે અભ્યાસ કરીએ છીએ તો એ શા માટે કરીએ છીએ, એનું મહત્ત્વ જણાવો. તો આપણને ખબર છે કે આજના યુગમાં આર્થિક યુગ કહેવાય. માનવ જીવનની પ્રત્યેક પ્રવૃત્તિનો લાભ અને ગેરલાભ તુલના સાથે થાય છે. મતલબ કે કોઈ પણ પ્રવૃત્તિ આપણે હંમેશા આવું કોઈ પણ પ્રવૃત્તિ નાનામાં નાની પ્રવૃત્તિ કરીએ ને તો પણ આપણે વિચારીએ કે એમાં આપણને ફાયદો છે કે નથી ફાયદો. સમજાય છે ને? આ જમાનો જ આર્થિક યુગનો છે ને આપણને ખબર છે કે ભાઈ કોઈને 5 રૂપિયા વધારે એટલે મતલબ કે ક્યારેક આપણે કોઈને આને તમે તો પૈસાની બાબતમાં પણ અત્યારનો વ્યક્તિ તો આર્થિક યુગમાં સાથે જીવતો વ્યક્તિ એટલો બધો ટેકનોલોજીમાં એટલે મતલબ પ્રેક્ટિકલ બની ગયો છે કે કોઈ વ્યક્તિની મદદ બી ત્યારે જ કરશે કે એને ખબર હશે કે આની મદદ હું કરીશ ને તો ફ્યુચરમાં હું પ્રોબ્લેમમાં આવીશ ને તો આ વ્યક્તિ પાસેથી મને એટલી મદદ મળશે. હવે એને ખબર જ છે ને કે આ વ્યક્તિ પાસેથી મને કંઈ મળે એમ નથી, તો વ્યક્તિ તો હવે એની મદદ કરતો બંધ થઈ ગયો છે. મદદ શબ્દને હાવ ફેક બનાવી નાખ્યો છે. બોલો, એટલો ટેકનોલોજીનો એટલો પ્રેક્ટિકલ યુગ છે. તો એમાં આર્થિક બાબતમાં તો આપણે જોવાના જ ને. તો હવે અહીંયા આપણે એટલે અહીંયા એ જ છે કે આ વિષય આપણે ભણવાનો છે તો શા માટે ભણવાનો છે? તો આપણને ખબર છે કે આ જમાનો આર્થિક યુગનો છે અને એ આર્થિક પ્રવૃત્તિ આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ એમાં આપણે આપણો લાભ અને ગેરલાભ જોઈએ છે. આર્થિક બાબતોને દૂર રહી શકે તેવું ભાગ્યે જ એવું ક્યારેક બને. અને અર્થશાસ્ત્ર વિષય અને અભ્યાસનું મહત્ત્વ એટલે કે એવું કોઈ એટલે કે ભાગ્યે જ એવું બને કે જે આર્થિક બાબતથી દૂર રહી શકે. અને એના માટે અર્થશાસ્ત્ર વિષયનું અને તેના અભ્યાસનું મહત્ત્વ વધી જાય છે. પહેલું જોઈએ એનું વ્યવહારિક મહત્ત્વ. તો કે અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનની અસર એના પર નીચે પ્રમાણે થાય છે. પહેલું, આંતરિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવાથી તમને આંતરિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જોઈએ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ તો કે આ વિષયનો અભ્યાસ કરવાથી આજના સમાજમાં આર્થિક બાબતે જ આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે છે. જેમ કે જો તમે અર્થશાસ્ત્રનો વિષયનો અભ્યાસ કરતા હોય તો તમને ખબર પડે કે વિદેશમાં પેટ્રોલના ભાવ, ક્રૂડ ઓઇલના ભાવ, વિદેશમાં કોઈ પણ વસ્તુની કિંમતના ભાવ કેટલા છે ને અહીંયા કેટલા છે એ તમે સમજી શકો એમ. એટલા માટે છે ને, અથવા તો એ વધઘટ થાય છે તો શા માટે થાય છે? આપણને ખબર છે કે $1 બરાબર આપણે $78-76 છે તો એ શા માટે છે એ તમે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો ને ત્યારે ખબર પડે. આ ઉપરાંત બીજી શું ખબર પડે કે દરેક દેશની ઇકોનોમી કેવી છે, કયો દેશ લોકશાહી છે, કયા દેશમાં સામ્યવાદી પ્રથા છે. મતલબ એમાં કેવું કે સરકાર કે એટલું જ કરવાનું એમ. એના ફાયદા માટે, તમારા ફાયદા માટે હોય તોય ભલે, નહીં હોય તોય ભલે, સરકાર કે એટલું કરવાનું. એવી સામ્યવાદી પ્રથા આજે પણ ચાલે છે. એટલે દરેક દેશની કયા દેશમાં કેવી રીતે કામ કરે છે તો કેવી રીતે એનો વિકાસ થાય છે, આ બધી જ બાબત આપણને અર્થતંત્ર બતાવે, આ વિષય બતાવશે. એટલે કે ક્રૂડ ઓઇલના ભાવની વધઘટ શા માટે થાય છે? અમેરિકા, રશિયા, ચીન અને ભારત કઈ બાબતમાં આર્થિક સ્થિતિ એ સમાન છે, કઈ બાબતમાં તફાવત જોવા મળે છે, ક્યાં દેશ મૂડીવાદી છે, ક્યાં દેશ સામ્યવાદી છે, કયા દેશ લોકશાહી છે, આ વગેરે બાબતની જાણકારી છે ને આપણને અર્થશાસ્ત્ર આપે. આપણને ખબર છે મૂડીવાદી એટલે એ દેશ છે ને મૂડીરોકાણમાં માનતું હોય. મૂડીરોકાણના કારણે એના દેશનો ઇકોનોમિક્સ વધતી હોય એમ. કયા દેશની પરિસ્થિતિ કઈ છે. આ ઉપરાંત ચીન, ભારત, અમેરિકા ને આમાં કઈ બાબત આપણે આર્થિક રીતે સમાન છીએ, કઈ બાબતમાં આપણે જુદા છીએ અને કયો તફાવત છે, આ બધું જ કોઈ પણ બે દેશની આર્થિક સ્થિતિની તુલના કરવી હોય તો અર્થશાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે. આ ઉપરાંત જોઈ લઈએ ઐતિહાસિક ઘટના. આપણા દેશની ઐતિહાસિક ઘટનાને જોવા માટે પણ છે ને અર્થશાસ્ત્રનો ઉપયોગ થાય. જેમ કે દરેક દેશના ભવિષ્યમાં ચોક્કસ ઉદ્દેશો એક મિનિટ અહીંયા આપણે આર્થિક બાબતમાં આવી ગયા હતા. તો કે દુનિયાના અને દેશના ભાવ વધારો, ઊંચા કરવેરાના દર, અછત જેવા આર્થિક પરિબળો જે મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે એને સમજવી છે. રાજકીય ઘટનાને સમજવી છે, રાજકારણને તમારે સમજવું છે. એને સમજવું હોય તો તમારે આ ઐતિહાસિક ઘટના જરૂરી છે. મતલબ કે શા માટે ભાવ વધે છે, શા માટે કરવેરાની નીતિ વધે છે, શા માટે અછત સર્જાય છે, કાળા બજાર, આ બધું જ તમને અર્થશાસ્ત્ર શીખવશે. હવે તમને સમજાશે કે દેશમાં કેવી રીતે કામ ધંધો વ્યવહાર થાય છે. રાજકારણ એમ જ સમજવું હોય તો અર્થશાસ્ત્રને સમજવું પડે. પછી છે આર્થિક મહત્ત્વ. બીજું એનું મહત્ત્વ છે આર્થિક મહત્ત્વ. તો કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણય માટે તો કે દરેક વ્યક્તિ ભવિષ્યમાં ચોક્કસ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે બચત, મૂડીરોકાણ અને ખર્ચ, આવક જેવી પ્રવૃત્તિ કરે છે.
ગૃહિણીથી માંડીને મોટા મોટા સરકાર સુધી તમામ લોકો છે પોતપોતાના આર્થિક નિર્ણયનો અભ્યાસ કરવામાં અર્થશાસ્ત્ર ઉપયોગી છે. મતલબ તમે કેટલી આવક મેળવો છો, એમાંથી કેટલા ખર્ચ કરશો, કેનું બચત કેવી રીતે કરશો, ભવિષ્યમાં તમને ફાયદો થશે, આ બધી બાબત તમારે જો જાણવી હોય તો તમારે અર્થતંત્રનો અભ્યાસ કરવો પડે. કેમ? તો તમે બચત એવી જગ્યાએ કરશો ને કે ભવિષ્યમાં તમને ઇન્કમ થશે. જેમ કે માની લો તમારે બેંકમાં મૂકશો, તમને એમ થશે કે ઓ ત્યારે છેક તો એટલું જ વ્યાજ મળશે. કારણ કે બેંકમાં હવે શું થઈ ગયું કે વ્યાજના જે સમય છે ને, વ્યાજનો સમયગાળો એ વધી ગયો. પહેલાં શું હતું કે 5 વર્ષે તમારા પૈસા ડબલ થઈ જતા હતા, હવે એના 9 વર્ષ થઈ ગયા સીધા, એટલે ડબલ સમય થઈ ગયો. અને એટલા માટે છે ને એવું થાય કે તમને મતલબ શું કે તમારે પૈસાને કેવી રીતે મૂકશો કે ભવિષ્યમાં વધુને વધુ તમને ફાયદો થશે. અત્યારે એની પાસે ઓપ્શન છે, તમે મ્યુચ્યુઅલ ફંડ છે, શેરમાં તમને ફાવતું હોય તો તમે એમાં રોકાણ કરી શકો કે જેથી કરીને તમને વધારે ફાયદો મળે. મતલબ આ બધી જ બાબતો તમારે જોવી છે ને, તમારું મૂડી રોકાણ ક્યાં કરવું, બચત ક્યાં કરવી, ખર્ચ કેટલો કરવો, આવક કેટલી મેળવવી, આ બધું જ અર્થતંત્ર તમને શીખવે. તમારે અર્થતંત્રનો અભ્યાસ કરો ને તો જ તમને ખબર પડે કે મોંઘવારી કેટલી છે બજારમાં, તમારે આવક કેટલી મેળવવાની જરૂર છે, તમારે કેટલો ખર્ચ કરવાની જરૂર છે. આ બધી જ બાબત તમને અર્થતંત્ર શીખવે. પછી છે સરકારની નીતિઓને સમજવા માટે. તો કે સરકારની નીતિઓને સમજવા માટે એટલે કે સરકાર, ભારત જેવા દેશમાં સરકારની નાણાકીય નીતિ તથા રાજકીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિને સમજવા માટે રોજિંદા જીવન પર ગંભીર અસરો કરે છે. આપણને ખબર છે કે સરકારની એક નીતિ ચેન્જ થાય ને તો એની સરકાર ખાલી એમ કે ભાઈ આજથી છે ને કરવેરામાં 2% જ વધારો, તો દરેક વ્યક્તિના જીવન ધોરણ પર અસર આવી છે. કેમ કે એક જગ્યાએ કરવેરામાં નો વધારો થાય, બધે જ વધારો થાય, બધી જ વસ્તુના ભાવ વધે, બધી જ વસ્તુની લોકોની પાસે એટલી આ સામે આવક નથી વધતી. એટલે સરકાર કોઈ એક નીતિમાં, આર્થિક બાબતમાં તો કોઈ એક બાબતમાં નિર્ણય લેશે ને એટલે એની અસર સમગ્ર અર્થતંત્ર પર થશે. તો અને એ તમારે બધું જાણવું હોય તો તમારે શું કરવું પડે? અર્થતંત્રનો અભ્યાસ કરવો પડે. અર્થશાસ્ત્ર આપણને જુદી જુદી નીતિઓને સમજવામાં અને તે મુજબના નિર્ણયો લેવામાં મદદરૂપ છે. કારણ કે આપણને ખબર છે કે સરકારે ભાવ વધારો કરી નાખ્યો છે, તો હવે આપણને ખબર છે કે હું એટલી જ આવક કમાઉં છું, મારા આવકમાં કાંઈ વધારો નથી થયો, તો મારે આટલા પ્રમાણમાં ખર્ચ કરવો પડશે. પહેલાં હું જે ખર્ચ કરતો હતો એ ખર્ચ હવે થશે નહીં. એટલે આ બધી જ બાબતો જો તમારે જાણવી હોય તો તમારે છે ને ઇકોનોમિક્સ ભણવું પડે. ફરીવાર જો ઇકોનોમિક્સમાં એટલે હજી એક બાબત બાકી છે, વ્યવસાયિક મહત્વ બાકી છે, પણ એ આપણે આવતા વિડીયોમાં લેશું. વ્યવસાયિક મહત્વ, પછી વૃતાંશની એક વ્યાખ્યા છે એ, અને આવતા વિડીયોમાં હું સાથે સાથે બીજું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરી દઈશ. કારણ કે આ બંને મહત્વ તમે હજી ભણી રહેશો ને ત્યારે તમારે માંડ ઓલું પચશે. ફરી એક વખત રિવિઝન કરાવું છું. જો તો કે અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસનું મહત્વ, તો કે પહેલું છે ને વ્યવહારિક મહત્વ. એમાં આપણે જોઈ લઈએ તો કે વ્યવહારિક મહત્વ શું છે? તો કે ફરીવાર આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, એટલે કે દેશમાં જે પણ, જો અમેરિકામાં આપણને ખબર છે કે ભાઈ જ્યાંથી આપણે અનેક ખનિજ તેલને મંગાવીએ છીએ એના ભાવ વધવાના છે, તો એની અસર સમગ્ર અર્થતંત્ર પર થવાની જ છે. તો આવી રીતે એટલે જે એની જે મતલબ કે એ ક્રૂડ ઓઇલના ભાવ, આપણા દેશ કઈ બાબતમાં એટલો સારો વિકાસ કરતા હોવા છતાં પણ આપણો દેશ શા માટે ગરીબ છે, અને વિદેશમાં એટલું ને એટલું ઉત્પાદન થાય છે, તો ત્યાં શા માટે એટલું? આપણને ખબર છે કે આપણે અહીંયા 2 વીઘા જમીનમાં જેટલું ઉત્પાદન થાય ને એનાથી 3 ગણું ઉત્પાદન છે ને અમેરિકાની 2 વીઘા જમીનમાં જ થાય. તો એ બંને વચ્ચેનો તફાવત શું છે? એની પાસે એવી કેવી ટેકનોલોજી છે કે એટલા જ સમયમાં, એટલા જ ઓલામાં એટલું સારું ઉત્પાદન કરી શકે છે, અને આપણી પાસે શું એટલું ઘટે છે? આ બધાનો જો અભ્યાસ કરવો હોય ને તો અર્થશાસ્ત્ર ઉપયોગી છે. એટલે આ બધું આપણને જાણવા મળે. બીજું, ઐતિહાસિક ઘટના, મતલબ કે આપણને ખબર છે કે રાજકીય ઉથલ પાથલથી છે આપણા દેશમાં બહુ બધી ભાવ વધારોના બધી ઘટનાઓ છે, એ બધી જાણવા માટે અર્થતંત્ર ઉપયોગી છે. આપણને ખબર છે નરેન્દ્ર મોદીએ નોટો બદલી નાખી. શું કામ બદલી નાખી? એની ઈચ્છા થઈ કે અત્યાર સુધી લોકો આ વાપરતા હતા, કંટાળી ગયા છે, હાલો બદલી નાખો. એમ નહીં, એણે નોટો એટલા માટે બદલી કે જેથી કરીને દરેક દેશનું દરેક નાણું છે ને બેંકમાં આવશે. એટલે લોકોનું નાણું બેંકમાં આવશે ને તો ખબર પડશે કે અર્થતંત્રમાં કેટલું નકલી નાણું છે, કેટલું અસલી નાણું છે, આ ઉપરાંત કેટલું વ્હાઇટ એન્ટ્રીવાળું નાણું છે, અર્થતંત્રમાં કુલ ટોટલ નાણું કેટલું છે ને સમજાશે. કારણ કે નોટ બદલી કરી નાખી એટલે લોકોને કમસે કમ નોટ ઓલું કરવા માટે તો આવવું પડશે ને, બદલાવા માટે બેંકમાં પૈસા જમા કરાવવા પડશે. નહીંતર તો શું થાય કે અર્થતંત્રમાં કઈ વસ્તુનો, કઈ પૈસાનો ગણતરી થાય? જે તમે બેંકમાં જમા કરાવો છો એ રોકડા વ્યવહાર થતા હોય તો એની તો અસર થવાની જ નથી, એની તો ગણતરી જ નથી થવાની અર્થતંત્રમાં. તો
આવી રીતે આ બધી બાબતો તમારે જાણવી છે. આવી ઐતિહાસિક ઘટનાનો અભ્યાસ નરેન્દ્ર મોદીએ કાળા બજારને એટલે આ કાળા નાણાંને ભેગું કરવા માટે એકઠું કરવા માટે નોટબંધી કરી હતી. તો એ તમને ક્યારે સમજાય? આવી ઐતિહાસિક ઘટના સમજવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી છે. મેં તમને કીધું એમ કે દરેક વ્યક્તિ છે પોતાનો કંઈક લાભ અને ગેરલાભ હંમેશા જોતો હોય. એવી જ રીતે એની આર્થિક પ્રવૃત્તિ, સરકારની જે નીતિઓ છે, સરકારના જે કાયદાઓ છે, એના આધારે એની આર્થિક પ્રવૃત્તિના ડિસિઝન લેશે. એમાં પણ અર્થશાસ્ત્ર ઉપયોગી છે. અને છેલ્લું છે સરકારની નીતિને સમજવા માટે અર્થશાસ્ત્ર ઉપયોગી છે. હવે આનું વ્યવસાયિક મહત્ત્વ આપણે આ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ ઉપરાંત બીજા ચેપ્ટરની શરૂઆત પણ કરી દઈશું. અને હજુ હું એક વખત કહું છું કે ફરજિયાત બુકમાં સવાલ જવાબ વાઇઝ વિડીયો પોઝ કરતું જવાનું છે અને લખતું જવાનું છે. પરફેક્શન સાથે જ મેં લીટીએ લીટી લીધી છે, એટલે બધી જ વસ્તુ દેખાશે. જ્યારે સ્કૂલ પર આવો ત્યારે ફરજિયાત બુક બનાવેલી હોવી જોઈએ. એટલે આગળના વિડીયો હજી જોવાના બાકી રહી ગયા હોય તો એ જોતા જજો અને વ્યવસ્થિત પોઝ કરીને સવાલ જવાબ વાઇઝ આખી બુક બનાવજો. તો જ પરીક્ષામાં વાંચવાનું સારું રહે. અને રોજ હું કહું છું એટલે તમે એમ નહીં માનતા ટીચર અમે સ્ટાર્ટ કરશું એટલે ચાલશે, લોલ નહીં ચલાવવું. એટલે ફરજિયાત બુકમાં લખીને અને પછી તમારા આગળ રોજના સવાલ લખશો ને તો એકસાથે સામટું લખવાનું નહીં થાય. અને એટલા માટે જો અમુક સવાલ અધૂરા રહે છે ને તો હું અધૂરા મૂકું છું. કેમ કે આખો ટોપિક પછી એ અધૂરો ટોપિક પાછો નવા ટોપિક પ્રમાણે જ હોય. તો એ આપણે કરીએ છીએ કેમ કે તેથી કરીને તમારા સવાલ બી લખી શકો તમે વ્યવસ્થિત, એક સામટું લખવાનું નથી થતું. એટલે હજી આ પેલું એક જ ચેપ્ટર પૂરું થયું છે એટલે હજુ કહું છું કે બુક બનાવજો અને વ્યવસ્થિત લખજો. પછી લાસ્ટમાં એવું ના થાય કે બધું એક સાથે લખવાનું થાય. થેન્ક યુ.